નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને આજે લોકમંચમાં વાત કરીશું ડૉક્ટરની, ને ડૉક્ટરમાં પણ ડૉક્ટરના દર્દની વાત કરીશું. હવે સવાલ એ થાય કે ડૉક્ટરને તો કંઈ દર્દ હોય, બિલકુલ હોય ડૉક્ટરને દર્દ નહીં, પરંતુ ડૉક્ટર પર જે પ્રમાણે અત્યાચાર થઈ રહ્યા છે, હુમલાઓ થઈ રહ્યા છે, ને એનો ન માત્ર રાજ્યભરમાં, દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. કારણ કે કોલકાતામાં જે આરજી કર મેડિકલ કોલેજ છે અને હોસ્પિટલ છે, ત્યાં ટ્રેની મહિલા ડૉક્ટર છે, એની પર દુષ્કર્મની ઘટના બની, રેપ વિથ હત્યા આ ઘટના બની, જેના વિરોધમાં આખા દેશમાં સરકારી હોસ્પિટલો છે એના રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા છે, વિરોધ જતાવી રહ્યા છે. અને ઓપીડી સેવાઓ છે, નોન ઇમરજન્સી સર્જરી છે, એ ક્યાંક અટકી પડી છે. અને એને લઈને ડૉક્ટરો સામે જે કોઈ આ પ્રશ્નો આવ્યા છે એનો વિરોધ ડૉક્ટરો કરી રહ્યા છે. ખાસ તો આઈએમએની દેશવ્યાપી એક દિવસની હડતાલનું એલાન થયું છે. એમણે કહ્યું છે કે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. અને આઈએમએ દ્વારા સરકારને એક પત્ર લખીને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. અને સાથે જ આઈએમએની 17 ઓગસ્ટથી 24 કલાક માટે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી છે. બીજી વસ્તુ એ છે કે જીએમઈઆરએસના ડીન છે, એમણે કહ્યું છે કે વિદ્યાર્થીનીઓ તથા રેસિડેન્ટ ડૉક્ટર્સે એકાંતમાં ન ફરવું. તમે વિચાર કરો કે ડૉક્ટર્સો પર કેટલું જોખમ છે. બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, જુનિયર ડૉક્ટરોએ ન્યાયની માંગ કરી છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી પણ આ ડૉક્ટરોએ ઉચ્ચારી છે. મહિલા સશક્તિકરણની વાતો થાય છે અને એની વાતો વચ્ચે તમે જુઓ કે દુષ્કર્મના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આ વાત માત્ર આપણે કરી રહ્યા છીએ કોલકાતાની નહીં, એ પછી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ આવી ઘટનાઓ મહિલા પર અત્યાચારની બની છે. રાજ્યમાં મેડિકલ મહિલા સ્ટાફ જ્યાં રહે છે ત્યાંની સ્થિતિ શું છે, કઈ રીતે એમને સુરક્ષા મળે છે, કાયદાઓનું રક્ષણ કેવી રીતે થાય છે, અને મહિલા તબીબોની સુરક્ષા માટે ખરેખર પૂરતી વ્યવસ્થાઓ છે કે કેમ, તો ડૉક્ટર્સની સલામતીનું શું, આ જ સવાલનો જવાબ લઈશું. ડૉક્ટર્સના દર્દ વિશે જાણીશું. અને લોકમંચમાં મારી સાથે પેનલમાં જોડાયા છે જેઓ એએમએના પૂર્વ પ્રમુખ છે અને નેશનલ ચેરપર્સન છે જે ફાઇનાન્સ કમિટી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના, એવા ડૉક્ટર મોના દેસાઈ મારી સાથે છે. ડૉક્ટર મોના, સ્વાગત છે આપનું. નમસ્કાર. સાથે જ જાણીતા સામાજિક કાર્યકર્તા એવા રુઝાન ખંભાતા મારી સાથે છે. રુઝાનજી, આપનું પણ સ્વાગત છે. અને ઇન્ટર્ન ડોક્ટર બીજે મેડિકલ કોલેજમાંથી આપણી સાથે જોડાયા છે ડોક્ટર દિવ્ય પટેલ. ડોક્ટર દિવ્ય, આપનું પણ સ્વાગત. જી ડોક્ટર દિવ્ય, શરૂઆત આપનાથી કરીશું કારણ કે જુનિયર ડોક્ટરો ને ઇન્ટર્ન ડોક્ટરો જે વિરોધ જતાવી રહ્યા છે, ન્યાય માંગી રહ્યા છે. ખાસ તો જે અત્યાચાર થયો છે ને જે ઘટના બની છે કોલકાતામાં મહિલા ડોક્ટર પર જે દુષ્કર્મ ને ત્યારબાદ હત્યાની ઘટના બની છે, આનો વિરોધ છે. પણ છતાં એક ન્યાયની માંગ છે. અને વારે ઘડીએ જ્યારે આવું થતું હોય છે ત્યારે ડોક્ટરો હડતાલ કરતા હોય છે. કયા પ્રકારનો ન્યાય માંગી રહ્યા છો, કેવો વિરોધ છે અને શું કહેવા માંગો છો, ડોક્ટર દિવ્ય? નમસ્કાર. પહેલા તો જે ઘટના થઈ છે એ બહુ જ દુઃખભરી ઘટના થઈ છે અને એક આ ડોક્ટરના વિરુદ્ધ નથી થઈ, એક આ માણસાઈના વિરુદ્ધ એક ઘટના થઈ છે. અને હવે આપણે જોઈએ, તમે કીધું કે વારે ઘડીએ પ્રોટેસ્ટ થાય છે, તો તમે સમજો આ જો પ્રોટેસ્ટ કરવાનું મેઇન રીઝન શું છે પાછળ, એ આપણે એ વિચારીએ. જો અમે લોકો આપણી કોવિડની મહામારી હતી ત્યારે બધા પોતપોતાના ઘરમાં હતા, ત્યારે બી ડોક્ટરો બહાર હતા પોતાના પરિવારનું વિચાર્યા વગર. હવે તમે વિચારો કે એક ડોક્ટર છે એ 24 કલાક કામ કરે છે, પછી એને ખાવાનો ટાઈમ હોય ત્યારે બી એને એની પોતાની સેફટીનું પહેલા વિચારવું પડે છે. આપણે અત્યારે એવો ટાઈમ છે કે ડોક્ટર જો કંઈક ભૂલ કરે તો એના માટે કડક કાયદા કાનૂન છે, પણ ડોક્ટરની સાથે કોઈ અત્યાચાર થાય તો એના વિશે આપણે અત્યારે આપણી પાસે કોઈ લીગલ એડ્સ છે નહીં. જે બહુ જ લોકોના માટે અત્યારે એવું છે કે બહુ જ કેઝ્યુઅલ વસ્તુ થતી ગઈ છે કે રોજના રોજ આવા ઘટના બનતી જાય છે કે કોઈ રેસિડન્ટ ડોક્ટર, કોઈ નર્સ, કોઈ ઇન્ટર્ન, કોઈકની સાથે મારામારી થઈ કે કોઈ બી થાય, કઈ બી થાય, પણ આપણી પાસે હજી એનું કોઈ સોલ્યુશન નથી કે ના તો કોઈ કડક કાયદા કાનૂન છે. બસ એ માટે આ પ્રોટેસ્ટ છે. અને પ્રોટેસ્ટમાં હું એ બી કહીશ કે પેશન્ટોને તકલીફ પડે એના એ થવાનું છે, ઓપીડી બંધ રહેવાની છે, પણ છતાં બી ઇમરજન્સીની બધી જ સુવિધાઓ હજી 24 કલાક ચાલુ છે. એટલે એવું નથી કે અમે બધું અમારું કામ મૂકીને પ્રોટેસ્ટ કરવા બેસ્યા છે. પણ આપણે એ જોવું પડશે કે કોવિડના સમયમાં કે ક્યારે બી ડોક્ટરોએ થ્રુ એન્ડ થ્રુ પોતાના પરિવારનું વિચાર્યા વગર એ લોકો રહ્યા છે, બહાર કામ કર્યું છે. તો હવે જ્યારે સોસાયટી ડોક્ટરોની મદદ નહીં કરે તો આપણે એઝ અ સિસ્ટમ ફેલ કરી રહ્યા છીએ. બસ એ જ વાત છે એનું. દિવ્ય, ડોક્ટર દિવ્ય, કાયદાઓ તો છે જ ને તમારી સામે રક્ષણ માટે, તમે પોલીસ ફરિયાદ કરી શકો છો, પોલીસ કાર્યવાહી થતી હોય છે, એના રૂલ્સ રેગ્યુલેશન છે. તકલીફ ક્યાં? તકલીફ એ છે કે આમાં આપણે કોઈ સિરિયસનેસ નથી વધતી. તમે સમજો, એકવાર આ થયું, લોકોને થશે કે કરશે થતું જશે, પણ આમાં આપણે લોંગ ટર્મ નથી વિચારતા.
તમે સમજો આજે એઝ અ ડોક્ટર હું આટલા વર્ષથી ભણું છું, આટલું સ્ટ્રગલ કરીને આવીએ છે, બધા જ પેશન્ટને કંઈક ને કંઈક તકલીફ છે અને એ લોકો એમના રિલેટિવ છે એટલે એમને હશે જ કે ભાઈ મારું ફ્રસ્ટ્રેશન છે કે આમ ના મને સર્વિસ મળી કે ના મળી. પણ તમે એ વાત સમજો કે એક ડોક્ટરનું મન માનીને નથી કરી રહ્યો કે ભાઈ ના મારે તો આને નથી જ જોવો, કે ભાઈ મારે આનું સારું નથી જ કરવું. તમે સમજો કે એ માણસ જે 24 કલાક ડ્યુટી કરે છે એ બી ક્યારેક થાકે, અને છતાં બી તમારી એક્સપેક્ટેશન એવી જ હોય કે ભાઈ ના તું મને પહેલા જ જો, કે તું મારું આ પહેલા જ કર. અને એમાં તમે એ નથી જોતા કે સામે બી તમારી માણસ જ છે. એટલે અમે લોકો એવું નથી કે અમારે નથી કરવું હતું, પણ બીજી કોઈ અમારા માટે અત્યારે છે જ નહીં કે અમે શું કરીએ. જ્યાં સુધી અમને આનો કોઈક પૂરતો નહીં મળે કે ભાઈ જ્યાં સુધી અમારી જે અને બહુ વ્યાજબી ડિમાન્ડ છે કે અમને તમે લીગલ એડ્સ આપો કે જ્યાં અમને થોડુંક સપોર્ટ મળે, અમને થોડુંક સારું પ્રોટેક્શન આપો. તમે જે પ્રોટેક્શનમાં માણસો મૂકો છો એનું બી થોડુંક વેરીફાઈ કરીને મૂકો કે કોને મૂકો છો. તમે અવર્સ ફિક્સ કરો કે ભાઈ રાતના 8 વાગ્યા પછી 2 થી વધારે સિક્યોરિટી, ડબલ પ્રોટેક્શન હોવું જોઈએ. આ બધી જે બહુ વ્યાજબી વસ્તુઓ છે, એવું કંઈ જ નથી માંગ્યું કે જે ના કરી શકાય. આ જસ્ટ એવું છે કે લોકોના ધ્યાનમાં લાવવા માટે અત્યારે લોકોને આવા ધ્યાનમાં આવ્યું છે. બાકી આ ઘટનાઓ તો રોજની રોજ થતી જાય છે. એવું નથી કે આ આજે જ, આ રોજની રોજ આ ઘટનાઓ થતી જાય છે. ચલો, ડોક્ટર મોના દેસાઈ મારી સાથે છે. ડોક્ટર મોનાબેન, શું કહેશો? જે પ્રમાણે આ ડોક્ટર્સ પર હુમલાની ઘટનાઓ, અત્યાચારની ઘટનાઓ હવે તો હદ થઈ ગઈ છે. જે પ્રમાણે કોલકાતામાં ઘટના બની એ પછી પણ 1-2 ઘટનાઓ બની છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આટલા વર્ષથી આટલું મોટું એક એસોસિએશન છે, અને છતાં પણ જો ડોક્ટરોની સેફટી ન જળવાતી હોય, ડોક્ટરોએ જો હડતાલ કરવી પડતી હોય, તો પછી આ એસોસિએશન શું કરશે? તમારી વાત એક રીતે સાચી છે, પણ તમને એ વસ્તુનો ખ્યાલ નહીં હોય કે લોકોને પણ નથી ખ્યાલ, અને ડોક્ટર દિવ્યા જે ઇન્ટર્ન છે એને પણ નથી ખબર, પણ છેલ્લા 4 વર્ષથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે અમારે ઓલરેડી વાટાઘાટો ચાલી રહી છે. અમે બધા જ હેલ્થ મિનિસ્ટર્સ, પીએમ બધાને જ વાત કરેલી છે કે અમારા માટે એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવો. જ્યારે કોવિડનો એરા આવ્યો ત્યારે 2 વર્ષ માટે ગવર્મેન્ટે સરસ પ્રોટેક્શનનો એક્ટ લાવી દીધો હતો, કારણ કે એ વખતે એમને ડોક્ટરોની જરૂર હતી. બરાબર. હવે જેવું કોવિડનો એરા એટલે પેન્ડેમિક પતી ગયું એટલે એ જે અમારો પ્રોટેક્શનનો એક્ટ હતો એ હવે નાબૂદ કરી કાઢ્યો. અમારી એક જ રિક્વેસ્ટ છે કે આવી રીતની ઘટનાઓ ના થાય એના માટે ડોક્ટરો માટે જો તમે અમારા હોસ્પિટલમાં જ, જ્યાં અમે લોકોના સ્વાસ્થ્યનું રક્ષા કરી રહ્યા છીએ, જો અમારું જ રક્ષણ તમે ના કરી શકતા હો તો પછી અમે કામ કેવી રીતે કરી શકીએ? આજે કોઈ પણ એક ઇન્ટર્ન હોય કે જુનિયર ડોક્ટર હોય કે કોઈ બી સ્પેશિયલિસ્ટ હોય, આજે એને પોતાના રક્ષાની એક ડર હોય તો એ 100% કોન્સન્ટ્રેશનથી વર્ક કરી જ નથી શકવાનું. એને કોન્સ્ટન્ટ એમ થયા કરે કે મારાથી કોઈ ભૂલ થાય કે કંઈ પણ આ પેશન્ટ સિરિયસ આવ્યો છે. ડોક્ટર ભગવાન નથી, ડોક્ટર ટ્રીટમેન્ટ કરે, પણ તમે ઘણીવાર એવા રોગ લઈને આવો, અસાધ્ય રોગ, કારણ તો એવા સ્ટેજે તમે પેશન્ટને લઈને આવો કે દવાઓ કે ટ્રીટમેન્ટ પણ એના પર કામ ના કરે. અને કોઈ પણ ડોક્ટર એવું ઈચ્છતું નથી કે પોતાનાથી કોઈ પેશન્ટ મરી જાય. બધા જ અમે જ્યારે અમે આ ચલો, મને લાગે છે લોકોની સેવા કરવાની છે, પણ એવા સમયે જો અમારી જ કોઈ રક્ષા ના થતી હોય તો એ ન ચાલે. અમે આઈએમએ નું કેમ નથી સાંભળતી સરકાર કે સ્વાસ્થ્ય મંત્રાલય સાંભળતું નથી? એનું કારણ શું? મારે એ જ આપને કહેવું છે કે બધા જ મિનિસ્ટરો અમને બાહેદારી આપ્યા કરે છે કે અમે ચોક્કસ કંઈક કરીશું, પણ હવે હદ થાય છે. અને આ વખતે અમે નક્કી કર્યું છે, મને લાગે છે તમારા હોદ્દેદારો લાસ્ટ વિકલ્પ છે. નહીં, મોનાબેન, મને લાગે છે તમારા આઈએમએ ના હોદ્દેદારો બહુ વ્યાજબી રજૂઆત કરતા હશે, પણ જે પ્રમાણે હકથી કરવી હશે એ નહીં કરી શકતા, અથવા 2 આંખની શરમ કદાચ ભરતા હશે મંત્રીઓની કે સરકારની. એટલે સરકાર સાથે નીકળતા હોય તો તમે સરકાર જોડે હક ના માંગી શકો. બાકી નાના એસોસિએશન સરકાર પાસે આ માંગી લે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જો આટલું નથી કરી શકતી તો નવાઈ લાગશે ને કે બીજા સામાન્ય લોકોનું તો શું થશે? તમે તો ક્વોલિફાઈડ લોકો છો. અમને પણ એવું જ થાય છે કે જેની નાના માણસને પણ જરૂર પડે છે, જો અમારી જ રક્ષા માટે સરકાર પાછળ પડે છે, તે વાંક અમારો નથી, સરકારની આ ઉણપ છે. સરકારે અમારી સામે જોવું જ પડે, અમારી રક્ષા માટે પગલા લેવા જ પડે,
અને આજે એટલે આ વખતે મોનાબેન આ એક ટોકન પ્રોટેક્શન સ્ટ્રાઇકની જરૂર એક્ટ પડશે તો અમે પ્રોટેક્શન એક્ટ પરત લઈ લીધો તો એસોસિએશન કેમ ચૂપ રહ્યું? હવે આવી ઘટનાઓ બને છે ત્યારે જ એસોસિએશન કેમ જાગે છે? હડતાલ ને આ તે તમને ના એ તમને ખબર નથી. એસોસિએશન કોન્સ્ટન્ટ બધા જ મિનિસ્ટરોને લેટર્સ લખે છે. જ્યારે પણ પાર્લામેન્ટરી સેશન્સ હોય ત્યારે આ વસ્તુ વાયોલન્સ અગેન્સ્ટ ડોક્ટર માટે ખૂબ બધી વાતો થઈ છે, પણ બ્યુરોક્રેસી અને એની સામે કોઈનું ચાલતું નથી. આજે અમે પણ બહુ જ ટ્રાય કર્યો કે અમારા પણ સેન્ટ્રલ પ્રોટેક્શન લો આવે, જેથી હોસ્પિટલ્સને જેમ એરપોર્ટ્સને સેફ ઝોન જાહેર કર્યા છે એમ હોસ્પિટલ્સને એક સેફ ઝોન જાહેર કરે. પણ એ પણ સરકારે સાંભળવું પડશે, કારણ કે હવે આઈ થિંક ઇટ ઇઝ અ લિમિટ. બહુ થઈ ગયું. અને આજે જે આ દીકરી સાથે થયું એ એક તબીબ નથી, એક દીકરી છે. અને જો લોકો પણ અમારી સાથે આવશે તો અમારો આ જે મહિમ છે વધારે સ્ટ્રોંગ બનશે. બિલકુલ, લોકો તમારી સાથે છે, મીડિયા તમારી સાથે છે. દેશમાં ક્યાંય પણ અત્યાચાર થાય, કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ ગરીબ હોય, મીડિયા અને તમામ લોકો, રુઝાનબેન પણ છે. રુઝાનજી, શું માનવું છે કે ક્યાંક જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ એકવાર લાવવામાં આવ્યો ડોક્ટરોની સુરક્ષા માટે, એમણે કહ્યું તે પ્રમાણે કોવિડ વખતે, કારણ કે એમને જરૂર હતી ડોક્ટરોની, હવે મંત્રાલય સાંભળતું નથી, સરકાર સાંભળતી નથી, અને જ્યારે આવી કોઈ ઘટના બને છે એટલે વળી પાછા ડોક્ટરો એમનો હક માંગવા માટે આવે છે. નો ડાઉટ સેફટી હોવી જ જોઈએ, હું માનું છું કે આવો એક્ટ હોવો જ જોઈએ, અને હશે પણ ખરો, તો કદાચ એનું પાલન નહીં થતું હોય. શું આમાં ક્યાં આપને લેકિંગ લાગે છે, રુઝાનજી? સૌથી પહેલા તો મારે એમ કેવું છે, આમાં બે ઇસ્યુ છે. એક, ડોક્ટરોની કઈ રીતે સેફટી, એ આ બહેનો વાળી સેફટી, આ રેપ વાળી, લોકો હાથ પગ સાફ કરે લોકો, કારણ કે બેન મોનાબેન, ડોક્ટર સાહેબ, દિવ્યા, માફ કરજો મને, પણ મારી પાસે બી એવા કેસીસ છે જેમાં ભણેલા ગણેલા ડોક્ટરો, આઈ અગ્રી, કોઈને મારી નથી નાખવા માંગતા, પણ બેદરકારીના લીધે, નર્સોની બેદરકારીના લીધે, એટેન્ડન્ટની બેદરકારીના લીધે હેરાન થાય છે લોકો, અને પછી લોકો ત્રાહિમામ પુકારે છે. લોકો પાસે કોઈ રસ્તો નથી. ધેટ ડઝન્ટ મીન કે દે ટેક લો ઇન ધેર હેન્ડ. સો ધેટ ઇઝ વન ઇશ્યુ. અત્યારે મેન આપણો જે મુદ્દો છે, મારે એની પર ડિસ્કસ કરવું છે, કારણ કે પેલી ડિબેટ પાછી બોલાવજો સાહેબ, હું કરી આપીશ. પણ મેન ઇશ્યુ અત્યારે બહેનોનો છે. તો હું કહું છું, ખાલી કેમ ડોક્ટરની બહેનોને સેફ ઝોન જોઈએ છે? આપણી આખી ઇન્ડિયાને સેફ ઝોન જોઈએ, કેમ ના જોઈએ? આપણો હક બને છે સાહેબ. આપણે ઇન્ડિયાની અડધી પોપ્યુલેશન બહેનો વાળી છે. જ્યારે નેતાઓને પોતાનું વોટ માટે તો બધા બહેનોને ભાઈને પત્ર લખજો ને રાખીઓ ને બધું જાતના ધતીનો કરી બેસે છે, તો અત્યારે એ લોકો બહેનોને ભૂલી ગયા છે. કોઈ બી પોલિટિકલ પાર્ટી હોય, અત્યારે મારે સારું છે તો કોઈ નેતા નથી બોલાયા, અત્યારે એ લોકો બાજુ બેસે. કોઈ બી પોલિટિકલ પાર્ટીઓ, સાહેબ મારી પાસે ડેટા છે કે 2012માં જ્યારે નિર્ભયા કાંડ થયો ત્યારે હર 20 કે 20.5 મિનિટ્સ એટલે 20.5 મિનિટમાં એક રેપ થતો હતો. આજ ઇન્ડિયામાં આજની તારીખમાં 16.5 મિનિટમાં એક રેપ થાય છે. એટલે તમે સમજો કે આપણું રેપ વધી રહ્યા છે, ઘટી નથી રહ્યા. વોટ ડઝ ધેટ મીન? ભલે નેતા પછી શું કહેવાય, ચપરબંધી કો નહીં છોડેંગે ને દેશ કો બચાના હે ને બધું જાત કરે, દેશને તો ભાઈ થઈ જશે, ધર્મ બી બચી જશે, પણ અહીંયા બહેનોને બચાવો એ ઇમ્પોર્ટન્ટ છે. ને બહેનોને એટલે બચાવો કહું છું કે આમ તો બહેનો સ્ટ્રોંગ છે, બહેનો શક્તિ છે. તમે નવરાત્રીના અપ્પાસો બહેનોના નામે કરી દો છો, પણ બહેનો જ્યારે, હવે તો ભાઈઓ બી બિચારા પ્રોબ્લેમમાં છે. મને હજી ખબર છે, હવે તો એવી સ્ટોરીઓ છે કે જ્યારે રાતે દીકરી બહાર જતી હોય તો પહેલા મમ્મી ભાઈને કહેતા હતા કે તું જોડે ચાલી જા, પણ હવે તો પેલો ભાઈ બી ગભરાય છે કે હું એકલો છું, કોઈક વાર મને લઈ બેસશે ને આને બી લઈ બેસશે, એના કરતા બંને ના જઈએ. તમે એ અત્યારે આપણા દેશની હાલત છે, કારણ કે આ લડત અચ્છાઈ ને બુરાઈની છે, આ લડત સ્ત્રી પુરુષની છે જ નહીં. એટલે અત્યારે પોઈન્ટ છે, સારું છે ડોક્ટરો બધા બહાર આવ્યા, થેન્ક્સ ટુ મીડિયા, થેન્ક્સ ટુ પબ્લિક સપોર્ટ, એમાં ના નથી, પણ તમે આજની તારીખમાં તમે બધી, અગર હું મારી બહેનોની વાત કરતી હું તો બોલો, ક્યાં મંદિરમાં અત્યારે બેન સેફ નથી, પોતાના ઘરમાં બેન સેફ નથી. સો અધર દેન, કારણ કે જ્યારે બી ખાદી અને ખાકીનું સંમેલન, તમે અત્યારે હાલત જોજો. તમે અત્યારે ખાલી વેસ્ટ બેંગલની વાત કરી, તમને બિહાર બી આજે જ બિહારમાં બી થયું છે, ખરાબ રેપ થયા છે. હું આવી જાતની તમને બીજી 4 સ્ટોરી રાજસ્થાનમાં બી કહીશ, મધ્યપ્રદેશમાં બી કહીશ, તમને ડેટા આપી દઈશ કે મેક્સિમમ રેપ રાજસ્થાનમાં થાય છે, પછી મધ્યપ્રદેશમાં થાય છે. આખો ડેટા મેં પુલ કર્યો છે. એટલે કહેવાનો, પહેલા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, આ રીતે 5,000 ખાલી હજી તો રેપની જ વાત છે. હજી મોલેસ્ટેશન, ડોમેસ્ટિક વાયલન્સ તો લાખોમાં જાય છે, હજારોમાં ની લાખોમાં જાય છે. એની વાત તો આવતી નથી અત્યારે. પણ પોઈન્ટ અત્યારે સાહેબ એ થઈ રહ્યો છે કે આપણે આટલા બધા આઝાદીનું કાલે જ ઇન્ડિપેન્ડન્સ મનાવ્યું છે, એનું
શેનું ઇન્ડિપેન્ડન્સ? કઈ બેનને ઇન્ડિપેન્ડન્સ મળે છે? આ ઇન્ડિપેન્ડન્સ કહેવાય સાહેબ કે તમે હવે કહો કે રાતે જોબ અમે બીકોઝ દે આર નોટ ફીલિંગ સેફ, આ તેને ઢાંકણું પૂછવું. વોટ ઇઝ ધીસ? આપણે પાછળ વી આર ગોઈંગ રેટ્રો, પાછળ જઈ રહ્યા છે આગળ જવાના બદલે. આમ તો આપણે પેલી 5 મિલિયન ને 7 મિલિયન ને 10 મિલિયન ટ્રોલર ને ઇકોનોમી ને વિશ્વગુરુ ને બધું જાતની વાતો કરી રહ્યા છીએ. વોર રોકાઈ દીધી, બધી વાતો કરી રહ્યા છે. પણ અરે ભાઈ, સત્ય આ છે અમારી દેશની બહેનોનું. એ સત્ય જુઓ ને. પેલા શું કહેવાય, પેલા મે બી પેલા બહારના ઘંટા, પેલા શું આટા ચાટે ને ઘરના આટા ચાટે, શું પેલું કઈક ડાયલોગ છે ને, ઘંટી ફરે કે વોટેવર. એ રીતે આપણી અત્યારે દેશમાં હાલત થઈ રહી છે સાહેબ. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ થઈ રહ્યો છે કે આપણી બહેનો માટે હવે ફરી લોઝ ના લાવતા, કારણ કે સાહેબ લો બહુ બધા છે આપણી પાસે. હવે તો પેલું BNS નવું ભારતીય ન્યાય સાહિત્ય બી આવી ગયું છે સાહેબ. લોઝ ની કોઈ અંત નથી. અંત ક્યાં પ્રોબ્લેમ છે સાહેબ, તમને કહી દઉં. સૌથી પહેલા તો કારણ કે હું બહેનો માટે કામ કરું છું, સેક્સ્યુઅલ હેરેસમેન્ટની કમિટીમાં બેસું છું. બધી કમિટીઓમાં બહેનો ભલે હોદ્દા પર હોય, પણ તરત ના મારી સંસ્થાનું નામ બગડે એટલે હવે એકદમ બધું ધાક પીછોડ કરે. જેમ અત્યારે આ હોસ્પિટલમાં શું થયું હતું, બતાવી દીધું સુસાઇડ છે, ફાટથી બતાવી દીધું સુસાઇડ છે. જ્યારે કોઈને બી આંખો દેખાય કે કઈ રીતે છોકરીનું ફોટા જોયા છે સાહેબ, જોઈને આપણું કલેજું એ થઈ જાય છે કે બિચારી છોકરી આમ, એટલે ખબર પડે છે કે આ કંઈક સમથિંગ ઇઝ સમવેર રોંગ. પછી જ્યારે પ્રેશર આવ્યો પોલીસ પર, તો એક જણને લાઈન ઉભો કરી દીધો કે ભાઈ આને જ કર્યું છે. અરે ભાઈ, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે ભાઈ આ તો ગેંગરેપ છે, બીજાને શોધવા નીકળો. એટલે સાહેબ ને પછી એટલા અંદર પોલિટિક્સો રમાઈ ગઈ, જાતની પોલિટિક્સો રમાઈ ગઈ ને પછી CBI ને આપ્યું. હું તો કહું છું CBI બી, મને હજી યાદ છે આરુષિના કેસમાં શું ઉખાડી લીધું હતું. એટલે પછી ધાક પીછોડને જે દીધા તે કામ કર્યું તે કર્યું. બિલકુલ રુઝાનજી, આપનો આક્રોશ સમજી શકીએ છીએ, કારણ કે મહિલા ઉપર અત્યાચાર થતા હોય ત્યારે આપ આ કામ કરતા હો છો, એટલે આપ બહુ સારી રીતે આ વાત કરી શકો છો. પણ ડોક્ટર દિવ્યા, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની તમે વાત કરી છે, અને જસ્ટિસ ફોર ધ વિક્ટીમ, વી વોન્ટ જસ્ટિસ, સેવ ધ સેવિયર, આ જે તમારી માંગ છે. હવે સવાલ રુઝાનજીએ જે ઉઠાવ્યો છે કે આ જે મહિલા જે ડોક્ટર છે, ટ્રેની ડોક્ટર, એમની પર જયારે અત્યાચાર થયો, દુષ્કર્મ થયું, એમનું મર્ડર થઈ ગયું, એના માટેનો આ તમારો જે હડતાલ છે કે એના માટે તમે આ ન્યાય માંગો છો, કે પછી ઓવરઓલ તમારી સેફટી માટેનું તમારું એલાન છે? ડોક્ટર દિવ્યા, હું આવું મોનાબેન. જો આમાં હું તો છે ને હજી બહુ જ યુવા ડોક્ટર છું. આમાં આ જે બધા ડિસિઝન છે ને એ બધા સિનિયર લે. હું કેવું છે કે આમાં હું તમને એક ઇન્ટર્ન ડોક્ટર શું વિચારે છે ને એના પ્રત્યે કહું છું કે એક સેફટી ડોક્ટર્સની જે ડે બાય ડે ઘટતી જાય છે ને, એમાં હું તમને એક ઇન્ટર્ન ડોક્ટર, જે યુવા ડોક્ટર છે ને, એના માઇન્ડમાં અહીંયા ભારતમાં રહેવું કેટલું અઘરું પડશે આગળ, એ વિચાર આવશે. એટલે જો આવું આવું ચાલતું ગયું ને, તો એક ટાઈમ એવો આવશે જ્યારે આપણી પાસે આપણા જે સારા ડોક્ટર્સ અહીંયાના છે ને, એ બહાર જવાનું વિચારવામાં ચૂકશે નહીં, કે એ લોકો જતા રહેશે અને આપણને એઝ અ કન્ટ્રી એ લોસ જશે. કારણ કે તમારા માટે દિવ્યા, ડોક્ટર દિવ્યા, તમારા માટે IMA તો લડી રહ્યું છે ને, એ પણ સરકાર સાથે કહ્યું ને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, તો એની પાસે કોઈ અપેક્ષા ખરી આ એસોસિએશન પાસે? મને પૂરો વિશ્વાસ છે આપણા IMA પર, ગવર્નમેન્ટ પર, લો મેકર પર, જ્યુડિશરી પર. જો મને તો પછી હડતાલ કેમ હોય? તો હું આટલો બધો વિશ્વાસ છે તો પછી હડતાલ કેમ? પણ એ હડતાલ કરવી એટલે પડે છે કારણ કે એ જ્યાં સુધી લોકો જાગતા નથી ત્યાં સુધી. આમાં કેવું છે, જુઓ, તમે ડોક્ટર, અત્યારે હું તમને બહુ સ્પષ્ટ કહું તો તમે દહીંમાં દૂધમાં બેમાં તમે નથી હકથી તમારો હક માંગી શકતા. તમે એક બાજુ કહો છો સરકાર પર વિશ્વાસ છે, કાયદા પર વિશ્વાસ છે, એસોસિએશન પર વિશ્વાસ છે, તો પછી આવું કેમ થાય છે? જો એટલે મારો વિશ્વાસ છે જ્યુડિશરીમાં, એટલે અમે એવા કામ કરીએ છીએ જે એક ઇન્ડિયન સિટીઝન કરી શકે. હું અત્યારે પ્રોટેસ્ટ કરી શકું તો એ અમે કરીએ છીએ. અમે બીજું કઈ અમે અનલોફુલ કરતા નથી. અને અમે બધું જ ઇમરજન્સીની જે બી સારવાર છે બધી જ ચાલુ છે, એમની એમ ચાલુ છે. અને તમારી બીજી વાત જે મહિલાઓની એમણે કીધી, એ વાત 100% સાચી છે કે આપણે એઝ અ સોસાયટી બેકવર્ડ જતા જઈએ છીએ. અને આપણે આપણા છોકરાઓને બી સમજાવવું પડશે કે કઈ રીતે એક મહિલા સાથે ડીલ કરાય, કે કઈ રીતે તમે રિસ્પેક્ટફુલી રહો. અને જો હું તો એટલું માનું છું કે તમે એક છોકરા તરીકે જો તમને એક આમ પરી જેવી છોકરી જોઈતી હોય તો તમે એના માટે સ્વર્ગ બનાવો. આવું નરક બનાવશો તો કોઈ પરી વસશે નહીં એમાં. એટલે તમારો મુદ્દો મહિલાઓ પર અત્યાચારનો છે કે ડોક્ટરોની સેફટીનો છે? ડોક્ટર દિવ્યા, આ મુદ્દા કેવું છે કે આ મુદ્દા અત્યારે મહિલાની સેફટીનો મુદ્દો છે ને, અને ડોક્ટરની સેફટીનો મુદ્દો આ હમણાંનો મુદ્દો નથી. આ મુદ્દા વર્ષોથી છે. અને એના માટે ઉકેલ કેમ નથી આવતો? ઉકેલ કેમ નથી આવતો? શું ખૂટે છે? ઉકેલ એ નથી આવતો કે લોકોમાં જાગૃતતા નથી હોતી. અને આપણા કન્ટ્રીમાં તકલીફ શું છે કે અત્યારે આ થયું તો આ અત્યારે બધું લોકોને આમ અંદર આક્રોશ છે, રહે છે, પછી પાછું આમ ઓછો થઈ જાય છે, પછી પાછી ઘટના આવશે ક્યાંય અને પાછો આક્રોશ વધશે. એટલે
ડોક્ટર દિવ્યા પટેલ, જે આ એસોસિએશન છે ને ડોક્ટરના, એના હોદ્દેદારો સાથે જયારે સરકારની કે મંત્રીઓની મીટિંગ થશે ને, એટલે ત્યાં બધું જ ખતમ થઈ જશે. આ ભૂતકાળમાં આવું બનેલું છે. પણ તમે હમણાં મોના મેમ છે એમનું સાંભળ્યું, જો અમારું સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ છે એ કોવિડ વખતે લાયા, તો એને કાઢ્યું કેમ? તમે એનો કોઈ અમને એનો કાં તો તમે બીજો ઉપાય આપો કે હવે આવું થાય છે અને થઈ રહ્યું છે, એવું નથી કે અમે કંઈક મનગણત વસ્તુઓ કહેતા હોઈએ કે ચલો મોનાબેન, ડોક્ટર મોના દેસાઈ, આ લડત શેની છે? મહિલાઓની સેફટી માટેની છે કે ડોક્ટરોની સેફટી માટેની છે કે મહિલા ડોક્ટર્સની સેફટી માટેની છે? આ લડત અત્યારે હવે અમે ડોક્ટરોની સેફટી નહીં, એક સિટીઝનની સેફટીની વાત કરીએ છીએ. અને ડોક્ટરોની સેફટી, એ ડોક્ટર એક સિટીઝન જ છે ઇન્ડિયાનું, બરાબર? તમે એક સિવિલાઇઝ વર્લ્ડમાં રહેવું હોય, આપણે કોઈ જંગલ વર્લ્ડમાં નથી રહેતા, જંગલમાં નથી રહેતા કે જેને મન ફાવે આવીને તમને નોચી જાય. ના, એવી રીતે જિંદગી ના જીવાય. એટલે ધીસ પ્રોટેક્શન ઇઝ ફોર હ્યુમન્સ, માનવ જાત માટેની છે. તમે એકલી મહિલાની પર રેપ થયું, રેપ તો મહિલાનું જ થવાનું છે ને નેચરલી, બીકોઝ દે આર વીકર સેક્સ, બરાબર છે, એ વાત સાચી છે. આ જે બન્યું એ ખૂબ ખરાબ બન્યું છે અને અમે એના માટે ન્યાય માંગી રહ્યા છે. એટલે અમારો એક મુદ્દો ન્યાયનો છે, બીજો મુદ્દો પ્રોટેક્શનનો છે કે તમે અમને ન્યાય પ્રોટેક્શનની વાત કરો છો. તમે એક મિનિટ મને બોલવા દો. એક મેમોરેન્ડમ છે આરોગ્ય મંત્રાલયનું, મેમોરેન્ડમ છે. મેમોરેન્ડમ, ગિવ મી અ ચાન્સ ટુ સ્પીક. તમે હોસ્પિટલમાં ડોક્ટરોને સેફટી ના અર્પણ કરી શકતા હો તો તમે એક્સપેક્ટ ના કરો કે ડોક્ટરો તમને 100% એમની કેપેસિટીથી સેવાઓ આપશે. એ પોસિબલ જ નથી. સો પહેલા તો દરેક સિટીઝનને રક્ષણ મળવું જોઈએ. જેમ રુઝાને કીધું એમ કે કોઈ પણ મહિલા હોય કે કોઈ પણ સિટીઝન હોય, પછી એ છોકરો હોય, દીકરી હોય, કોઈ પણ હોય, એને આપણા સમાજમાં સેફ ઝોન મળવો જ જોઈએ. અને આ સેફ ઝોન કોણ આપશે? સરકારે આપવો પડે. એટલે હું એ જ કહેતો હતો મોનાબેન કે આરોગ્ય મંત્રાલય છે ને, મોનાબેન, આરોગ્ય મંત્રાલયે એક મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. મોનાબેન, આરોગ્ય મંત્રાલય, હેલ્થ ડિપાર્ટમેન્ટે એક મેમોરેન્ડમ બહાર પાડ્યું છે કે આવા કિસ્સામાં 6 કલાકની અંદર FIR નોંધાવવાની જવાબદારી હોસ્પિટલ કે સંસ્થાના હેડની રહેશે. પરફેક્ટ. FIR નોંધાઈ દીધું, પછી શું કરશો? અમે કેટલા બધા ડોક્ટર્સ, અમારા એક એનેસ્થેટિસ્ટ 2 વર્ષ પહેલા પ્રોબ્લેમ થયો, એને કિડનેપ કરીને લઈ ગયેલા, અમે FIR કર્યું. અત્યાર સુધી એના જે કિડનેપર છે એ પકડાયા નથી. ચલો હવે તમે મને કહેશો એનું શું કરવાનું ડોક્ટરોએ? અમારી સેફટી ક્યાં છે? વેર ઇઝ ધ સેફટી? તમે બધું FIR કરશો, તમે પોલીસમાં કમ્પ્લેન કરશો, પછી એ કેસ લાંબો વર્ષો સુધી ચાલતો તમે રજૂઆત કરો છો, શું જવાબ મળે છે સરકાર તરફથી કે આરોગ્ય મંત્રાલય સરકાર અમને બાહેંધરી આપતી હોય કે અમે ચોક્કસ તમારું જોઈશું, પછી એની આગળ કશું થતું નથી. એટલે હવે તબીબો પણ થાક્યા છે રાહ જોઈને. અને વી આર એજ્યુકેટેડ પીપલ, અમે મૂર્ખ નથી. અમે પણ સમજીએ છીએ કે આ વસ્તુ કેમ નથી થતી, કોના લીધે નથી થતી, બરાબર? રુઝાનજી, સમયની મર્યાદા છે, પણ એક તરફ જે ડોક્ટર્સ કહી રહ્યા છે કે અમારી સેફટીનું પણ શું, અને એમણે કહ્યું એમ કે સેફટી અમારા માટે નહીં, માનવતા માટે છે. પ્રોટેક્શનની વાત બધા જ સિટીઝન, ઓલ સિટીઝન માટે છે. તો કેમ હજુ આ માટે સરકાર વિચારતી નથી કે શું લાગે છે આપને? સર, અનફોર્ચ્યુનેટ વાત જેમ તમે કહીએ છે કે આ લોકોના જે બધા સો કોલ્ડ, સોરી માફ કરજો, પાછું કમિટી મેમ્બરો જે નેતાઓને જોડે બેસીને પછી નેતાઓની હોસ્પિટલો બને છે ને નેતાઓનું બધું જાતનું થાય છે. એટલે સાહેબ ને પછી એ લોકોના આ બધા જે કમિટીના પોતાની હોસ્પિટલ, શું એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ બી, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ બી બધું જાતનું બને છે. એટલે વી અન્ડરસ્ટેન્ડ કેટલું લેવલનું ત્યાં કરપ્શન છે, પણ અત્યારે આપણે આમાં નથી પડવું. મુદ્દો વાત એ છે કે મારી બહેનોનો જો અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, ડોક્ટર હોય, પ્રોફેશનલ હોય, CA હોય કે કઈ બી હોય, એવા એકની મારી પાસે 100 કેસ છે જે આપણા ગુજરાતમાં એવા કેસ છે કે જેમાં બહેનો જોડે અત્યાચાર થાય છે. બિચારી પોલીસ પાસે રિપોર્ટ કરાવવા જાય છે તો પોલીસ એને જ એના પર જ આંગળી ઉઠાવે છે ને એને જ વચ્ચે તો કોઈ કે બિચારીએ સુસાઇડ પોલીસ સ્ટેશન જઈને કરી નાખે એટલી કંટાળી ગઈ હતી. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે અત્યારે જે રીતનું થઈ રહ્યું છે બહેનો પર, હું એની પર ફોકસ કરી અને એની પર કહેવા માંગુ છું કે કોઈ બી ગવર્મેન્ટ હોય છે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આજની તારીખમાં જ્યારે બી બહેનોને ઇસ્યુ આવે છે, મને એક ચીજ ખબર નથી પડતી કે જ્યારે બી બહેનોને ઇસ્યુ આવે છે ત્યારે તમે જોશો તો બધા નેતાઓ ચૂપ બેસી જશે. વધારે કે બોલશે
આવશે નહીં. હા, કદાચ હવે કાલે સીએમ પીએમસી પેલા ફોરેડ પરથી પણ મોટા મોટા વાયદાઓ કર્યા મારી બહેનોને રાખીને, જે બી બધું જાત જાતનો એમનો આઈડિયા હોય છે કરે છે. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં અગર તમે મણિપુર લો યા બિલ્કિસ બાનુ લો, અગર મેં પોતે બિલ્કિસ બાનુનું સ્ટડી કર્યો તો આખો કેસ, તો તમે જયારે રેપ છોડી દો અને પછી તમે કહો કે હવે બહેનો સાથે ખોટું અત્યાચાર છે, તો કોણ, નોબડી ઇઝ ગોઈંગ ટુ ટેક યુ સિરિયસલી. કેમ લોકો ગભરાતા નથી બેનને અડીને કે મોલેસ્ટ કરીને કે યુટીસ કરીને? એવા ગભરાવા જોઈએ, થડથડ થવી જોઈએ લોકોને, જે બીજી ઘણી કન્ટ્રીઝમાં એવું થાય છે. કેમ એ નથી થતું? કારણ કે સાહેબ આપણે ત્યાં પોલિટિકલ વિલ નથી. ભલે કોઈ બી ગવર્મેન્ટ હોય, દે આર ટેકિંગ બહેનો ફોર ગ્રાન્ટેડ. એટલે મારે મોનાબેન ને બીજી બધી બહેનોને કેવું છે કે નોર્મલી છે ને, જયારે નેતાઓ વોટ માંગે છે ત્યારે ખબર છે બધા સંમેલનો થાય છે, આ સમાજનું સંમેલન ને પેલું સમાજનું સંમેલન, જાત જાતના સંમેલનો થઈ જાય છે, અને એમાં બહેનોને ફરી યુઝ થાય છે. બધા સાલના ગલીને બહેનો તાલી મારવા આગળ ઉભી રહી જાય છે. હું તો આ બધી પોલિટિકલ પાર્ટીની બહેનોને કહું છું કે તમે કોઈ બી પોલિટિકલ પાર્ટીમાં બહેનો હો, તમારે બેન માટે બેનનું અગર અસ્તિત્વ નહીં હશે તો તમારું શું અસ્તિત્વ રહેવાનું? તમે એના માટે ઉભા રહ્યો અને આ તાલીઓ મારીને ઉભા ના રહો, પણ બહેનોના ન્યાય માટે તમારી પાર્ટીમાં બી ન્યાય માટે લડો. બહેનો માટે તમને તો પોતાના ટિકિટના ઠેકાણા નથી, સોરી, પોતાની ટિકિટના ઠેકાણા નથી, તમે શું લડવાના? એટલું કંટાળી ગઈ છું. જી સર. છતાં પણ ઘણી બધી અપેક્ષાઓ હોય છે, એટલે જ કદાચ રાજકીય પાર્ટીઓમાં જોડાતી હોય છે બહેનો. પણ એનીવે, જે ડોક્ટર દિવ્યાએ કહ્યું કે બહુ જ દુઃખભરી ઘટના એક બની છે, અને ડોક્ટરોની જ નહીં, ખાસ તો માણસાઈનો, એમણે કહ્યું કે માણસાઈ જે દેખાતી નથી એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોવિડ વખતે ખરી સેવા કરી છે, અને 24 કલાક જો અમે રાત દિવસ જોયા વગર, અમે અમારી કે અમારા પરિવારની પરવા કર્યા વગર જો અમે આ રીતે સેવા આપી, છતાં અમને કેઝ્યુઅલ લેવામાં આવે તો અમે ચોક્કસ વિરોધ કરીએ છીએ, અને ઓપીડી બંધ રહેશે, પણ ઇમરજન્સી સુવિધાઓ ચાલુ રહેશે. ડોક્ટર મોના દેસાઈએ કહ્યું એમ કે વાટાઘાટો અને સરકાર સાથે પણ આઈએમએની ચાલી રહી છે, અને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવાની વાત કરી છે. સેફ ઝોન જાહેર કર્યો એમ ડોક્ટર મોના દેસાઈ કહે છે, અને કોવિડ વખતે આ એક્ટ હતો ને હવે કેમ નાબૂદ કર્યો એના માટેની પણ લડત અમારી ચાલુ છે. એમણે કહ્યું આ લડત માત્ર ડોક્ટરોની નથી, પણ ડોક્ટર મોના દેસાઈ કહ્યું માનવ જાત માટેની આ લડત છે, પ્રોટેક્શનની વાત છે. અને રુઝાન ખંભાતાએ કહ્યું કે કયા પ્રકારની સેફટી? માત્ર ડોક્ટરોની વાત થાય છે કે આ જે બહેનો પર જે અત્યાચાર થાય છે એ તમામની, ઇન્ડિયાની બહેનોની, એટલે કે ભારતીય મહિલાઓની વાત થાય છે, એ પણ ક્યાંક સ્પષ્ટતા થવું જોઈએ. અને ખાસ આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, એમણે કહ્યું એમ, પણ બહેનોના ઇસ્યુ આવે ત્યારે આ નેતાઓ ચૂપ થઈ જાય છે, સરકાર ચૂપ થઈ જાય છે, અને મહિલાઓ પર જે અત્યાચાર થાય છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય છે. જ્યાં સુધી આને સિરિયસ નહીં લેવાય ત્યાં સુધી આ અત્યાચારો અટકશે નહીં. કાયદાઓ છે, પણ કાયદાઓ સાથે છટકબારીઓ છે, અને પોલિટિકલ વિલ્સ ન હોય તો આ બધી ઘટનાઓ બનતી હોય છે. પણ ક્યાંક આઈએમએ પણ આ અંગે માંગ કરી રહ્યું છે, વારે ઘડીએ રજૂઆત કરી છે, પણ મંત્રાલય દ્વારા પણ કોઈ પ્રોપર જવાબ મળતો નથી. અપેક્ષા રાખીએ કે આઈએમએ, આ ઇન્ટર્ન ડોક્ટર અને સામાજિક કાર્યકર્તા, આ લોકોની જે વાત છે એ કંઈક સિરિયસ લેવામાં આવે, એમની સાથે બેઠક કરવામાં આવે, અને ડોક્ટરોના પ્રોટેક્શન માટે, મહિલાઓના પ્રોટેક્શન માટે કડક પગલા ભરાય એવી અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર મોના દેસાઈ, રુઝાન ખંભાતા અને ડોક્ટર દિવ્ય, ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ડોક્ટર્સની વાત, ડોક્ટર્સના દર્દની વાત અને સેફટી સુરક્ષાની વાત. ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોતા રહો લોકમંચ. નમસ્કાર.